228 જેટલા પોઝિટિવ કેસીસ આવ્યા છે આજે. એટલે સવારે 8 વાગ્યા સુધીના ટોટલ જે ગુજરાતમાં ડિસ્ચાર્જ થયેલા લોકો છે 1 વ્યક્તિ છે અને મૃત્યુ 5 લોકોએ COVID-19થી પીડાતા લોકોએ લીધા છે. હવે અમદાવાદના જિલ્લાની વાત કરીએ, ટોટલ કોર્પોરેશનની વાત કરીએ તો 140 પોઝિટિવ કેસીસ છે, પણ એ પૈકી 15 એવા કેસીસ છે કે જે સિમ્પ્ટોમેટિક છે, કે જ્યાં તાવ છે, કોઈ પણ લક્ષણ છે. બાકી તમામ કેસીસ જેને આપણે એસિમ્પ્ટોમેટિક કહીએ કે લક્ષણ નથી અને છતાં એક ટ્રાન્સપેરન્ટ રીતે ત્યાંના તંત્રએ, આપણા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર તરફથી એક ઇન્ટેન્સિવ પ્રોએક્ટિવ સર્વેલન્સ, એટલે એકદમ સામે ચાલીને આપણે જે એક સર્વેલન્સ એ વિસ્તારોમાં, હોટસ્પોટના વિસ્તારમાં જઈને ઘરે ઘરે આપણે ટેસ્ટિંગની એક પ્રક્રિયા છેલ્લા 3-4 દિવસથી જે હાથ ધરી છે એના પરિણામે આ રીતે નંબર્સમાં વધારો થયો છે. પણ જેમ ફરી હું રિપીટ કરું છું કે 15 જ જણ એવા છે આમાંથી કે જેને ખરેખર લક્ષણ છે, એટલે તાવ છે અથવા તો જે શરદી છે, બ્રેથલેસનેસ, શ્વાસ લેવામાં તકલીફ છે, જેને સારી પણ કહીએ છીએ એવા કેસીસ છે. પછી આણંદ જિલ્લામાં 1, બનાસકાંઠામાં 2, બોટાદમાં 1, ભાવનગરમાં 2, બોટાદમાં 1, ભાવનગરમાં 2, છોટાઉદેપુરમાં 1, મહેસાણામાં 1, સુરતમાં 67. એમાં પણ આ રીતે જેમ આપ જાણો છો કે આ વિસ્તારોમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે અને ત્યાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એક ઇન્ટેન્સિવ, સઘન, પ્રોએક્ટિવ, એટલે સામે ચાલીને આપણે સર્વેલન્સની કામગીરી કરીએ છીએ. એટલે કર્ફ્યુ લગાવેલા વિસ્તારોમાં વડોદરામાં 8 અને રાજકોટમાં 5. હું ફરી રિપીટ કરું, અમદાવાદમાં 140, આણંદમાં 1, બનાસકાંઠામાં 2, બોટાદમાં 1, ભાવનગર 2, છોટાઉદેપુર 1, મહેસાણા 1, સુરત 67, વડોદરા 8 અને રાજકોટ 5, એમ કરીને 228 કેસીસ ટોટલ આજે પોઝિટિવ આવ્યા છે. એમાં ફરી આપણે કહેવા માંગીએ છીએ કે એની અંદર ખરેખર આપણે જોઈએ તો આ બધા કેસીસ એક અપ્રોચ આપણું છેલ્લા લાસ્ટ વીકમાં એવું રહ્યું છે કે કર્ફ્યુ લગાવીએ અને આ વિસ્તારોમાં ઘનિષ્ઠ, પ્રોએક્ટિવ વધારે ટેસ્ટિંગ કરીએ જેથી કે જેટલા પણ કેસીસ છે આપણા ખ્યાલ પર આવે. આપણે જાણીએ છીએ કે આ COVID-19માં સામાન્ય રીતે 4 સ્ટેજીસ હોય છે. સૌથી પહેલાં કેસીસ હોય છે, પછી ક્લસ્ટર, ત્યારબાદ કમ્યુનિટી અને છેલ્લે એપિડેમિક. હવે આ વિસ્તારોમાં કર્ફ્યુ એટલા માટે લગાડ્યા છે કે આ સેકન્ડ સ્ટેજમાં છે અને ત્યાં પણ થોડુંક એડવાન્સ્ડ સેકન્ડ સ્ટેજમાં છે. એટલે એ આખા વિસ્તાર જેને આપણે હોટસ્પોટ કહીએ છીએ, ક્લસ્ટરિંગ તો થયા જ છે અને એના લીધે જેટલા કેસીસ છે એના સગા બધું ગીચ વિસ્તાર પણ હોવાના કારણે સંક્રમણનું પ્રમાણ પણ વધી ગયું છે, વધી જતું હોય છે આવા વિસ્તારોમાં. એટલે એમના કુટુંબના જે સભ્યો છે, એકદમ નેબર્સ, પાડોશીના લોકો છે, એ બધામાં સંક્રમણની પ્રમાણ વધી જાય છે અને એટલા માટે આપણે એ વિસ્તારમાં જ્યારે ખૂબ એક પ્રોએક્ટિવ, એક્સ્ટ્રા ઇન્ટેન્સિવ ટેસ્ટિંગ કર્યું તો આપણને મળ્યા કે આવા ઘણા કેસીસ છે પોઝિટિવ છે, પણ એમાંથી જેમ આપણે કહ્યું ઘણા એવા લોકો છે અને સામાન્ય રીતે આ બીમારીનું લક્ષણ પણ એ રીતે હોય છે કે જે પોઝિટિવ આવે છે એ પૈકી 80% લોકો સામાન્ય રીતે એક વસ્તી લઈએ તો એની અંદર એમાં કોઈ લક્ષણ કે સિમ્ટમ્સ નથી હોતા, પણ આપણે ખાસ કાળજી અને સાવચેતી જે 5% જે ICU કે બિલકુલ ગંભીર ક્રિટિકલ કેરમાં જાય અને બીજા 15% કે જેને માઇલ્ડ ટુ સ્લાઇટલી મોડરેટ જે ફીવર અને એવા બધા સિમ્ટમ્સ આવે. અને આ રીતે આજે બીજા પણ ડેટા આપણે જોઈએ કે જે અત્યાર સુધી જે ટોટલ પોઝિટિવ દર્દી થયા છે આપણા ત્યાં 16,004 જેટલા છે. 1604 જેટલા પોઝિટિવ દર્દી છે. એમાંથી સ્ટેબલ જે બિલકુલ ઓક્સિજન રૂમ એર પર છે કે સિમ્પલ ઓક્સિજન પર છે એવા 1443 લોકો છે. 9 લોકો એવા છે કે જે વેન્ટિલેટર પર છે. અત્યાર સુધી 94 લોકો ડિસ્ચાર્જ થઈને ઘરે પાછા ગયા છે, 94. ટેસ્ટની વિગત પણ જોઈએ
તો આમાં આપણે જે ટેસ્ટિંગ થોડુંક અગ્રેસિવલી, કેમ કે હજી રેપિડ એન્ટીબોડી ટેસ્ટ ગઈકાલે જ આવી છે, ગઈકાલે તાલીમ આપી છે અને ડિસ્ટ્રિક્ટ્સમાં રવાના કર્યા છે, એટલે હવે આપણે આ જે RT-PCR જે લેબોરેટરી ટેસ્ટ છે એની સંખ્યામાં થોડુંક ઘટાડો કરશું, પણ જે રેપિડ એન્ટીબોડી ટેસ્ટ છે એની સંખ્યામાં વધારો કરશું. અને અત્યાર સુધી આપણે છેલ્લા 24 કલાકમાં 3598 જેટલા ટેસ્ટ કર્યા છે. એમાંથી જે પોઝિટિવ છે 352 અને નેગેટિવ છે 3246. અને ક્યુમ્યુલેટિવ અત્યાર સુધીના ટોટલ ટેસ્ટની સંખ્યા આપણે લઈએ તો 28,212 ટેસ્ટ આપણા કર્યા છે, જેમાંથી 1604 ટોટલ પોઝિટિવ આવ્યા છે અને બાકી તમામ નેગેટિવ છે. એટલે આપણે ટેસ્ટ પર મિલિયન એટલે દર 10 લાખે જે ટેસ્ટ કરતા હોઈએ છીએ, ગુજરાતનું આજનું લેટેસ્ટ આપણે 447.81 જેટલા આપણે ટેસ્ટ પ્રતિ મિલિયન કર્યા છે, જે બહુ જ અગ્રેસિવ મોટો એક આંક છે. એટલે આમાં ટ્રાન્સપેરન્ટલી ઘણા લોકો વિચાર કરતા હશે કે ટેસ્ટિંગ કેમ કરવું, પણ આપણું એક અભિગમ રહ્યું છે કે વધારે ટેસ્ટ કરીએ તો આપણે વધારે કેસીસ આપણે કાઢી શકીએ. અને એની સામે અત્યારે નેશનલ એવરેજ ભારતનું ગઈકાલનું જે હતું 269 જેટલું હતું. એટલે આપણા ત્યાં ટેસ્ટિંગનું પ્રમાણ અલબત્ત અમુક રાજ્યોમાં જેમ કે મહારાષ્ટ્ર છે એમાં આપણા કરતાં ટેસ્ટિંગ વધારે થઈ રહી છે. અને એ જ રીતે જે કેસ પર મિલિયનની પણ વાત કરીએ, એટલે પ્રતિ 10,000 કેટલા પોઝિટિવ કેસીસ થયા છે, તો ગુજરાતમાં 19.33. એની સામે બીજા જે આપણે રાજ્યોમાં, દેશોમાં વિસ્તારોમાં જોઈએ તો દાખલા તરીકે મહારાષ્ટ્રમાં 28.73, એ જ રીતે દિલ્હીમાં 91.15, તેલંગાણામાં 20.33, ઉત્તર પ્રદેશમાં 20.30. એટલે આ રીતે કેસ પર મિલિયન પણ આપણે જોઈએ તો આપણા આંકડા પણ જે આપણે નેશનલ લેવલના પોર્ટલ્સથી લીધા છે, વી આર ડુઈંગ રીઝનેબલી વેલ. પણ બિલકુલ એનો અર્થ નથી કે આપણે જરા પણ ઢીલાશ રાખીએ. બધાએ સાવચેત રહેવાનું છે અને જેટલું સંક્રમણને આપણે બ્રેક કરશું, એટલે આપણે આ ચેઇન ઓફ ટ્રાન્સમિશન, જે આ સંક્રમણની જે કડી છે, સાંકળ છે, એને બિલકુલ તોડવાનું છે. અને બધાએ એમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવવાની છે. અને આપણા જે સેમ્પલ ટેસ્ટિંગ એમાં જે પોઝિટિવિટીની પણ જે રેટ આવે છે, આપણા ત્યાં લગભગ આજે પોઝિટિવિટી 5.68% જેટલું છે. અને આખા ઇન્ડિયા માટે પણ એક એવરેજ જોઈએ તો આજે 6%ની આસપાસ આખા ઇન્ડિયાનું ટોટલ આપણે લઈએ તો 6%, ગઈકાલે 4% જેટલું હતું. સો વી આર મોર ઓર લેસ નેશનલ એવરેજના જ નજદીક છીએ. અને જે ગઈકાલે ટોટલ જે સેમ્પલ્સ ઇન્ડિયાભરમાં ટેસ્ટ કરવામાં આવ્યા 3,72,123, એમાંથી આપણે અત્યાર સુધી જે ટોટલ ટેસ્ટ કર્યા છે એનું પણ એક આંક લઈએ તો વી કેન સે કે આપણે લગભગ 8% જેટલી ટોટલ ટેસ્ટિંગ થઈ રહી છે, એનું આપણું પણ યોગદાન ભારત કક્ષાએ છે. તો આ રીતના ફિગર્સ છે. તો ફરી બધાને અનુરોધ છે કે આપણે વી શુડ બી એક્સ્ટ્રીમલી કેરફુલ, સજ્જ રહીએ અને જે સંક્રમણનું જે ચેઇન છે એને તોડવા માટે દરેક વ્યક્તિ, દરેક નાગરિક ભાગ લે. ખાસ કરીને એક એપ છે આરોગ્ય સેતુ, એનું જેટલું આપણે બધા ડાઉનલોડ કરીને વપરાશ કરશું, આપણા આજુબાજુ કોઈ પણ પોઝિટિવ વ્યક્તિ, કોરોના COVID-19ના પોઝિટિવ કેસ અથવા એમનાથી જે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં સંક્રમણના જેને આપણે કોન્ટેક્ટ ટ્રેસિંગ કહીએ છીએ આવ્યા હોય, એવા લોકો પણ આવે તો તરત આપણને એક બીપ, આપણને એક ચેતવણી આપતી હોય છે. એ રીતે એને જો અપનાવીએ તો એનાથી ફેર પડશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આપણા હાથમાં બે વસ્તુ જે માનનીય વડાપ્રધાનશ્રીએ કહ્યું છે, આપણા માનનીય CM સાહેબ પણ અવારનવાર દરેક મિટિંગમાં અમને કહે છે, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એક તો આપણા ત્યાં જેટલા પણ આપણા વયસ્ક મોટી ઉંમરના લોકો છે, ઘરમાં જ આપણા વડીલો હોય, એમની બિલકુલ ખ્યાલ રાખીએ. કેમ કે એમને અને જે એના એનાલિસિસ પણ ગઈકાલે અમે કર્યા છે, જે લોકો એલ્ડરલી હોય અને કોમોર્બિડ હોય, એટલે એમને બીજી બીમારીઓ હોય, એમના ત્યાં આ ગંભીર રીતે બીમારી એમને સંક્રમણ કરે એવી સંભાવના વધારે છે. અને જેમ આપણે વાત કરી 80% લોકોને કદાચ કંઈક આના સંક્રમણથી બહુ મોટા એના લક્ષણ જોવા પણ ન મળે, પણ આ જે વયસ્ક લોકો છે અથવા
જે કોમોર્બિડ લોકો છે, એટલે જેને બીજી કોઈ બીમારી પહેલેથી હોય, જેમ કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હાર્ટ ડિઝીઝીસ, કિડની ડિઝીઝીસ, એમને ખ્યાલ રાખવાનું. આજે બીજી એક વાત કે અમદાવાદમાં જે વિસ્તારમાં ચેકિંગ કર્યા છે, જે આ કેસીસ ટેસ્ટિંગ કરીને ટ્રેસિંગ, ટેસ્ટિંગ એની જે કામગીરી કરી છે, આ બધા વિસ્તારો છે નરોડા, જમાલપુર, બહેરામપુરા, રિલીફ રોડ, 3 દરવાજા, મણિનગર, જીવરાજ પાર્ક, દાણીલીમડા, મેઘાણીનગર, દૂધેશ્વર અને જુહાપુરા. અને એ જ રીતે સુરતમાં પણ જે આપણે જોયું કે કર્ફ્યુના લીધે એક ઇન્ટેન્સિવ અગ્રેસિવ ટેસ્ટિંગ આપણે કર્યું, કહી શકાય કે ખૂબ જ એક સઘન અને એક આક્રમક ટેસ્ટિંગ આપણે કર્યું, જેથી કે આ લડાઈમાં કોરોનાના જે પણ પોઝિટિવ કેસીસ છે આપણે એને કાઢવા હતા. એમાં પણ પાલનપુર પાટિયા, લિંબાયત, સુરતમાં પાલનપુર પાટિયા, લિંબાયત, સલાબતપુરા, પાંડેસરા, માન દરવાજા, વરાછા, કડોદ, સરથાણા, ઉમરવાડા. આ પછી તમને ડિટેલ્સ આપવામાં આવશે. આ રીતે વિગત છે. નમસ્કાર. આપણે જે આજે ટોટલ ડેથ થયા છે 5 થયા છે. અમદાવાદમાં એક 78 વર્ષના પુરુષ એસવીપી હોસ્પિટલમાં એમનું દુઃખદ અવસાન થયું છે. કિડનીની બીમારી હતી, એમને થાઇરોઇડની બીમારી પણ હતી. એ રીતે 66 વર્ષના મહિલા અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં એમનું નિધન થયું છે. એમને પણ ડાયાબિટીસ અને બીજી પણ એક કોમોર્બિડ કન્ડિશન રહી છે, હાઇપરટેન્શન એટલે બ્લડ પ્રેશર. પછી એક સુરતમાં એક મહિલા 56 વર્ષના ઉંમરના મિશન હોસ્પિટલ, એમને પણ કોમોર્બિડ એટલે હાઇપરટેન્શન, બ્લડ પ્રેશરની સમસ્યા રહી છે. પછી એક 56 વર્ષના પુરુષ અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં, એમને પણ ડાયાબિટીસ અને હાઇપરટેન્શનની તકલીફ રહી છે. અને અમદાવાદમાં એક 43 વર્ષના મહિલા એસવીપી હોસ્પિટલમાં કે જેમને ડાયાબિટીસની તકલીફ રહી છે. આ રીતે 5 વ્યક્તિઓનું આજે ચિકિત્સા દરમિયાન દુઃખદ અવસાન થયું છે. જે સારવાર લઈને સાજા થઈને પાછા ઘરે ગયા હોય એવા આજે 33 વર્ષના પુરુષ સાબરકાંઠા જિલ્લાના GMERS હિંમતનગરમાં ટ્રીટમેન્ટ લઈને પાછા ગયા છે. કુલ આની સાથે જે આપણે વિગત હમણાં બતાવીએ, ટોટલ આપણા ત્યાં જે ડેથ્સ થયા છે એ થયા છે 58, 58. એનું ડિસ્ટ્રિક્ટ વાઇઝ બ્રેકઅપ પણ છે. અને ડિસ્ચાર્જ જે થઈને ગયા છે એનું કુલ આંકડો છે 94, 94. અને ટોટલ પોઝિટિવ કેસીસ 1604, 1604. અને આજના કેસીસમાં જેમ આપણે વાત કરી, મોટાભાગના કેસીસ એટલે ટોટલ 228માંથી અમદાવાદના જ આપણે કેસીસ લઈએ 140 પૈકી 89 કેસીસ એવા છે કે જે એસિમ્પ્ટોમેટિક છે, કે જ્યાં એમને કોઈ સિમ્ટમ્સ નથી. અને બીજા બધા એટલે 15 જ એવા નીકળે છે કે જે સિમ્પ્ટોમેટિક છે. બીજા અનકનેક્ટેડ કેસીસ નીકળ્યા છે. એ રીતની વિગત છે. નમસ્કાર. બેન, તમે આજે આવું અલગ બાયફર્કેશન આપ્યું કે એ સિમ્પ્ટોમેટિક પેશન્ટ્સ છે, પણ ડે 1 થી એમ કહો છો કે 80%માં તો લક્ષણો નથી આવતા. તો 1 મહિનો થયો બેન, 1 મહિનો થયો આ સ્ટેટમાં કેસીસ મળવાનો. રિકવરી રેટ કેમ તમારો ઓછો છે? કેમ માણસો સાદાથી બહાર નથી આવતા? પહેલી વાત એ છે. શોર્ટમાં લાંબી વાત કર્યા વગર બેન એનું લોજિક શાંતિથી શોર્ટમાં સમજાવો તમે. અને પાછળ બીજો પ્રશ્ન એવો છે કે તમે આજે એવો નિર્ણય કર્યો છે કે ભાઈ અમે પીસીઆરના ટેસ્ટિસ ઘટાડીશું. હા, પણ આજે તમે જે ફિગર આપી છે કે 3598 પીસીઆર કર્યા, એમાંથી 352 પોઝિટિવ મળ્યા, 10% થયા. અત્યાર સુધી 5%, 4% મળતા હતા. અને કેમ અચાનક તમે પીસીઆર ઘટાડવાની વાત કરો છો? અને આ એન્ટીબોડી રેપિડ ટેસ્ટની જે કીટો આવી છે તો ભરોસાપાત્ર જ નથી. WHO ના પણ રિપોર્ટ્સ આવી રહ્યા છે. હવે એમાં સૌથી પહેલા જે પીસીઆર પ્રશ્ન કર્યો એનો જવાબ આપો મેમ કે રિકવરી રેટ કેમ આપણે ત્યાં ઓછો છે
આટલા બધા માણસો હોસ્પિટલોમાં ઉતરી ગયા છે, કેમ સાહેબ 80% લોકો તમે એવું કહો છો કે એસિમ્પ્ટોમેટિક આવી રહ્યા છે, રોગના લક્ષણો નથી હોતા, એવા તાજા મજા માણસો હોસ્પિટલની અંદર છે, તો રિકવર થઈને કેમ પ્લેન ઘરે નથી જતા? રિકવરી માટે ડિસ્ચાર્જ કરવા માટે એક પદ્ધતિ હોય છે કે આપણે એને 14 દિવસ પછી ટેસ્ટ કરતા હોય છે, અને અમુક કેસીસમાં ડૉક્ટરને યોગ્ય લાગે તો જલ્દી પણ કે એની જે ટેસ્ટ પોઝિટિવ હતી એ ફરી વ્યક્તિ નેગેટિવ થઈ ગયા કે કેમ. અને આ નેગેટિવ થવાનું જે છે એ ઘણા બધા ફેક્ટર્સ પર ડિપેન્ડ કરે છે. વ્યક્તિની પોતાની રોગ પ્રતિકારક શક્તિ અને એમાં જે વાયરલ લોડ છે કેટલું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે આપણા ત્યાં જેમ આ કેસીસમાં વાયરલ લોડ ઘટે છે, જેમ એના ટેસ્ટ, અને એક વખત નહીં આપણે 2 વખત કરતા હોઈએ છીએ. અને આજે સવારે પણ અમારા ટીમ સાથે અમે ચર્ચા કરતા હતા, અમુક રાજ્યોમાં એવું પણ જોવા મળ્યું છે કે ડિસ્ચાર્જ થયા પછી પણ રિલેપ્સ થાય છે. એટલે એના માટે પણ આપણે કાળજી લઈને 2 વખત ફરી આપણે આ ટેસ્ટ કરીએ છીએ. અને આ મુજબ વી આર એન્શ્યોરિંગ કે લોકો બિલકુલ સાજા થઈને ફરી રિલેપ્સ થવાની સંભાવના ન રહે, એવી એક કોશિશ આપણા હેલ્થ ટીમ તરફથી થાય છે. અને બીજું કે કેરળ જેવા રાજ્યોમાં આપણે યાદ રાખવાનું હોય કે કેસીસ શરૂ થઈ ગયા હતા જાન્યુઆરીના મહિનામાં, એટલે ત્યાં એબ્સોલ્યુટ નંબરમાં જે ડિસ્ચાર્જ થયેલા કેસીસ છે એ વધી પણ શકે અને વધ્યા છે. પણ આપણા ત્યાં સર્વપ્રથમ કેસ 18મી માર્ચ પછી, એટલે 19 માર્ચથી પહેલો કેસ આપણા ત્યાં આવ્યો, એટલે 18મી માર્ચ સુધી આપણા ત્યાં એક પણ કેસ ન હતો. એટલે સ્વાભાવિક છે કે આપણે વી વર અ લેટ સ્ટાર્ટર, અને માટે હવે જે ડિસ્ચાર્જ થઈને જઈ રહ્યા છે આ તારીખથી બેન્ચમાર્ક તરીકે ગણવું પડે. બીજી વાત કે PCR ટેસ્ટ આપણે રાજ્યભરમાં ઘટાડવાની વાત બિલકુલ નથી કરી. આપણે એ વાત કરી છે કે જે હોટ સ્પોટ એરિયાઝ છે કે જ્યાં આપણે બિલકુલ અગ્રેસિવ ટેસ્ટિંગ, કરફ્યુ પણ લગાડ્યું છે, અગ્રેસિવ ટેસ્ટિંગ કરતા હતા ત્યાંની વાત છે. એટલે ફરી રિપીટ કરું છું, જે અમદાવાદના હોટસ્પોટ એરિયાઝ છે ત્યાં આપણે જે અત્યાર સુધી રેપિડ ટેસ્ટ ન હતા માટે આપણે PCR ટેસ્ટિંગ કરવા પડતા હતા આપણને. પણ હવે વી આર 2 દિવસથી માનનીય મુખ્યમંત્રીશ્રીના આદેશ મુજબ જે આપણી મિટિંગ થાય છે, આપણા ત્યાં PCR કિટ્સ તો છે જ, પણ હવે RAT કિટ્સ પણ આવી ગયા છે. માટે હોટસ્પોટ એરિયાઝ કે જ્યાં કરફ્યુ લગાડ્યું છે ત્યાં આપણે જાણીએ છીએ કે એડવાન્સ્ડ સ્ટેજ 2માં છે. એટલે ત્યાં ક્લસ્ટરમાં આજે જે રીતે સમજાવ્યું એ વિસ્તારમાં ગીચ વિસ્તાર પણ છે. કોઈ પોઝિટિવ હોય તો આ બીમારીની સંક્રમણ બધાને તરત લાગી જતું હોય છે જો આપણે પર્સનલ કેર, સોશિયલ ડિસ્ટન્સિંગ ન રાખીએ. એટલે એ વિસ્તારોમાં આપણે PCR ટેસ્ટ થોડા ઘટાડીએ, પણ રાજ્યભરમાં કેમ કે બધા વિસ્તારોમાં ટેસ્ટિંગ કરવું જરૂરી છે, અને એટલે બીજા વિસ્તારોમાં પણ કરશું. અને આ વિસ્તારોમાં આપણે જેટલા ટેસ્ટ થોડા ઘટાડીશું એટલા જ આપણે રેપિડ ટેસ્ટથી પણ કરવાનું નિર્ણય લીધું છે. અને જ્યાં સુધી રેપિડ એન્ટીબોડી ટેસ્ટની ગુણવત્તાનો સવાલ છે, જે મેં ગઈકાલે પણ કહ્યું મીડિયામાં, અને અમારી ટીમે કાલે વહેલા સવારથી આપણા ટીમ્સ એની ઓથેન્ટિસિટી ચેક કરતા હતા, કરી રહ્યા છે. આ એક સતત કણકણાત્મક ચાલતી રહેવાની પ્રક્રિયા છે. એટલે એવા કોઈ પણ કેસીસમાં અમે રેન્ડમલી ચેક કરશું કે જે પોઝિટિવ્સ આવ્યા છે, અને ટેસ્ટ સાથે એનું ડબલ ચેક પણ કરશું. એટલે જેથી કે એની જે રિલાયબિલિટી છે, એના ઉપર જે આપણે એક વિશ્વસનીયતા છે, એમાં જરા પણ કોમ્પ્રોમાઇઝ થાય તો તરત આપણે ICMRને રિપોર્ટ કરશું. અને લોકોના જે છે ટેસ્ટિંગ આપણે એમાં વિશ્વાસમાં જરા પણ પૂરા ટ્રાન્સપેરન્ટ રહીને જે સાચી હકીકત છે આપણે જણાવવા માંગીએ છીએ. એક સવાલ છે એ જે રિગાર્ડિંગ તમે કાલે એવું કહ્યું હતું કે વિદેશોમાંથી એન્ટીબોડી રેપિડ ટેસ્ટની કીટો આવી છે, એટલે અમે એવું સમજવાનું કે ચાઇના સિવાય બીજા દેશોમાંથી પણ આવી છે, એવું છે? અલગ અલગ દેશોમાંથી આવી છે? આમાં એવું છે કે આ પ્રોક્યોરમેન્ટની કામગીરી ભારત સરકાર કરે છે, અને એવું બની શકે કે અલગ વિસ્તારોથી, પણ ભારત સરકાર તરફથી આપણને અત્યારે ટેસ્ટ આપવામાં આવે છે. અને આપણે પણ જે ઇન્ડિવિજ્યુઅલી ભારત સરકાર સિવાય પણ આપણે એવા 1-2 એજન્સીઝને કોન્ટેક્ટ કરીને એક એવી ફેક્ટરી છે મહારાષ્ટ્રમાં, એનું પણ આપણે સંપર્ક કર્યો છે. પણ આ પણ ICMRથી એન્ડોર્સ કરેલું, કેમ કે એમના અધિકૃત ટેસ્ટ વગર આપણે લેતા નથી. એટલે એ વિષય ICMRનો છે, એ વિશ્વના અલગ અલગ વિસ્તારોથી લેતા હોય છે, લેતા હશે. પણ આપણને એમનો મોહર અને એમનું એન્ડોર્સમેન્ટવાળા જ ટેસ્ટ ગુજરાત રાજ્યએ સ્વીકૃત કર્યા છે, અને એ જ પ્રણાલિકા અપનાવવા માંગીએ છીએ. શક્ય હોય તો અત્યાર સુધીમાં જે ટેસ્ટ આપણે પ્રોસેસ કર્યા છે અત્યારે
બીજી વસ્તુ કે અત્યાર સુધીમાં છેલ્લા 2 દિવસની અંદર પોલીસ કર્મીઓ કેટલા ધારાસભ્ય કર્મીઓ આ લોકો પણ પોઝિટિવ કેસો આવ્યા એવા ટોટલ કેટલા થયા અને 20મીથી આ પ્રક્રિયા શરૂ કરવાની છે તો ત્યાં આગળ હજી એમાં કોઈ હાજરી ઘટાડવાની કોઈ પ્લાનિંગ ખરું? હવે પહેલું જે પ્રશ્ન છે હોટસ્પોટ સિવાયના કેટલા છે એ બ્રેકઅપ તમને આજે ચોક્કસ સાંજ સુધી આપીશું, કેમ કે આ સારો પ્રશ્ન છે અને વી હેવ એડ્રેસ વાઇઝ લિસ્ટ તો છે, એટલું જ વાત છે કે એને 2 ભાગમાં કરવાના છે. પણ ચોક્કસપણે કહી શકશું કે મહદઅંશે મોટા ભાગના આજે પણ આપણે એરિયાઝ જોયા ટેસ્ટના એ બધા હોટસ્પોટ વિસ્તારના જ છે. ઓફકોર્સ બીજા જિલ્લાઓમાં હોટસ્પોટ સિવાયના પણ છે અને જ્યાં સુધી આ પોલીસ કર્મીઓનો સવાલ છે વગેરે એ પણ આપણે કમ્પાઇલ કરતા હોઈએ છીએ. 2 દિવસ પહેલાં આખી લિસ્ટ આપી હતી, લગભગ 29 લોકો હતા. એ રીતે આજે પણ એક લિસ્ટ આપણે સાંજે આપશું કેટલા લોકો ક્યાં છે અને એના માટે પણ સરકાર અને ખાસ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી અને આપણા માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી જે આપણા આરોગ્ય મંત્રીશ્રી પણ છે, બંનેએ ખૂબ ચિંતા વ્યક્ત કરી છે અને બહુ જ ચોકસાઈ સાથે કહ્યું છે કે આપણા જે કર્મચારીઓ પણ છે, કર્મીઓ છે, કેમ કે આ બધા કોવિડ વોરિયર તરીકે કામ કરતી વખતે પણ ઘણા બધાને આ ચેપ આવ્યું છે, એટલે એમની પણ સારવારમાં સારામાં સારી ટ્રીટમેન્ટ એમને પણ મળે એવું સરકાર પણ બિલકુલ એમાં કટિબદ્ધ છે. એટલે એ જેમ કહ્યું મેં 2 દિવસ પહેલાં આપણી પાસે આંકડા હતા 29 જેટલા અને ફરીથી આજે સાંજે વી વિલ કમ્પાઇલ દેટ ડેટા એન્ડ ગીવ યુ. હાલ પૂરતી એવી બિલકુલ જરાય કોઈ પ્રશ્ન નથી, કેમ કે આપણે આના માટે બફર સ્ટોક કરીને બિલકુલ ડિટેન જે રીતે આપણે અગાઉ કહ્યું છે ઇક્વિપમેન્ટ માટે વેન્ટિલેટર્સ, કન્ઝ્યુમેબલ્સ, હ્યુમન રિસોર્સિસ એ બધાની અમે સચોટ એક વિસ્તારમાં કેટલું જોઈએ છે, કેટલું ગેપ છે અને બહારથી પણ એટલે આપણા રેઝિડન્ટ ડૉક્ટર્સ, આપણા બીજા નર્સિસ એ બધાને, આયુષ ડૉક્ટર્સ બધાને પણ અલગ અલગ ડ્યુટીઝ માટે ઓલરેડી ઓર્ડર્સ કરી રાખ્યા છે. એટલું જ નહીં, પ્રાઇવેટ સેક્ટરમાંથી પણ આઈએમએથી પણ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ લગભગ 10 દિવસ પહેલાં આની મિટિંગ પણ કરી હતી અને રોજે રોજ અમારી આ બધા પ્રાઇવેટ સેક્ટરના પણ તજજ્ઞો સાથે ફોન કોલ્સ થાય છે અને આઈએમએ અને એ રીતે અલગ અલગ ડિસ્ટ્રિક્ટ્સમાં એમની જે શાખાઓ છે એમના તરફથી પણ સરસ પ્રતિસાદ આપી રહેવામાં આવ્યું છે. એટલે એમના તરફથી પણ પલ્મોનોલોજિસ્ટ, ઇન્ટેન્સિવિસ્ટ, એનેસ્થિઝિયોલોજિસ્ટ એ બધાની યાદી મળી છે. એટલે કોઈ અછતનો અત્યારે પ્રશ્ન રહેતો નથી. બેન, આજ રિગાર્ડિંગ એક સવાલ છે કે તમે અહીંથી જાહેરાત કરો છો અને વાત કરો છો, પણ બેઝિક પ્રશ્નો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી, વડોદરાની ગોત્રીમાંથી અને અલગ અલગ હોસ્પિટલોમાંથી ઉભા થઈ ગયા છે અને લેમેન તો પહોંચી શકતો જ નથી તમારા સુધી. પણ આપણા સરકારી કર્મચારીઓ અમદાવાદ પોલીસમાંથી જે પોઝિટિવ આવ્યા છે એમનો બેડ પણ નથી મળ્યો, એવી સિવિલની કમ્પ્લેન્ટ્સ છે. તમારા પાસે પણ આવી હશે, પણ આવી ઘણા બધાની જે દબાયેલા વોઇસમાં કમ્પ્લેન છે. ગોત્રીમાં પણ આવા પ્રોબ્લેમ છે. પોઝિટિવ રિપોર્ટ્સ આવ્યા પછી પણ જાણ નથી થતી, થાય પછી એને હોસ્પિટલ લઈ જવાય પછી બીજ પણ નથી હોતું મેમ. એટલે એનાથી ઓલરેડી એની ઇમ્યુનિટી ઓછી હોય અને આવા માનસિક પરિતાપમાં વધુ ઇમ્યુનિટી ઓછી થાય. તો આ વ્યવસ્થાઓ ઉપર આવી કમ્પ્લેન્ટ્સ માટે કોઈ સ્પેશિયલ સેલ છે કે નહીં મેમ? બિલકુલ. 2 દિવસ પહેલાં આ જ વસ્તુ માટે એક અગત્યની અમારા ત્યાં ચર્ચા પણ થઈ હતી અને જેમ આપ જાણો છો કે અમદાવાદ સિવિલ અને આખી મેડિસિટીની અંદર આપણે શરૂઆતથી જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય લીધું છે કે ખૂબ જ સિનિયર અધિકારી આપણા પંકજકુમાર સાહેબ જે અગાઉ હેલ્થમાં પણ રહી ચૂક્યા છે, આપણા અધિક મુખ્ય સચિવશ્રી છે મહેસૂલ વિભાગના, એમને આ આખી મેડિસિટીની જવાબદારી સોંપી છે અને તેઓ ખૂબ સઘન રીતે, સક્રિય રીતે ત્યાં નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે. એ જ રીતે વડોદરા ગોત્રી માટે વિનોદ રાવ સાહેબ છે. અત્યારે મેન કોમ્યુનિકેશન્સ માટે 2 જ રસ્તા છે, એક સોશિયલ મીડિયા, એક આ તમારી પ્રેસ થાય છે, બાકી બધું કટ ઓફ છે. લેમેન ને તો શું થઈ ગયું છે તો કોઈ જાણતું જ નથી હોસ્પિટલોમાં. તમારા ધ્યાને આવી વાત લાવી હોય 100
સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધી છેલ્લા 24 કલાકમાં 5 મૃત્યુ નોંધાયા છે અને 140 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અને ખાસ કરીને કહી શકાય કે જે હોટસ્પોટ વિસ્તારો છે ત્યાંથી સૌથી વધારે રેપિડ ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યા છે. તો હાલમાં બસ આટલું.